હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 ની વિષય ગણિતની જે એકમ કસોટી છે તારીખ 26/9/2024 ના દિને લેવાના છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ પ્રકરણ છે 3 અને 5, ત્રીજું પ્રકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને પાંચમું પ્રકરણ છે સમાંતર શ્રેણી. તો વિદ્યાર્થી મિત્રો, આજે બે પ્રકરણોમાંથી જ તમારી 26/9/2024 ના દિને લેવાનારી એકમ કસોટીમાં દાખલાઓ, MCQ, ખાલી જગ્યા પૂછવામાં આવશે. તો જોઈએ આપણે સૌપ્રથમ વિભાગ એ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જો 4, 5 એ સમીકરણ 5x + 3y + k = 0 નો એક ઉકેલ હોય તો k = -25. તો આન્સર શું થશે? આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, જ્યારે a1/a2 does not equal to b1/b2 હોય ત્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખની બે રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે તો તે અનન્ય બિંદુ પણ હોય છે. તો જવાબ છે ખોટું વિધાન. x/3 + y/3 = 6 હોય તો y = 12 - x/3 સ્વરૂપ લખી શકાય. ખોટું વિધાન. જે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તે સમીકરણ સુસંગત છે. જવાબ છે ખરું વિધાન. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં આ મોડેલ પેપરમાં જે દાખલાઓ છે એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે દર્શાવવામાં આવ્યા છે. તો જોઈએ આપણે નેક્સ્ટ ફિફ્થ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 3x + 2y = 8 અને 6x - 4y = 9 સુસંગત છે. તો વિધાન ખોટું છે. પ્રથમ, n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n × n + 1/2 થાય. જવાબ ખરું. 7, 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ એ સમાંતર શ્રેણી છે. જવાબ છે ખોટું વિધાન છે. જો a25 - a20 = 45 તો d = 9 થાય. જવાબ છે ખરું. કોઈ સમાંતર શ્રેણીનું સામાન્ય તફાવત ઋણ ન હોઈ શકે. ખોટું વિધાન છે. 10, બે અંકોની 7 વડે વિભાજ્ય સંખ્યાઓની સંખ્યા 13 છે. જવાબ છે ખરું. નેક્સ્ટ, 11, 11, 11, 11, 11 ખાલી જગ્યા સમાંતર શ્રેણી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 11, 11, 11, 11, 11 સમાંતર શ્રેણી છે. તો વિધાન ખરું છે. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. એ બરાબર ખાલી જગ્યા માટે બિંદુ જે યામ જે છે 3 અને એ રેખા 2x + 3y - 5 = 0 પર છે. તો જવાબ છે ઋણ 1/3. નેક્સ્ટ જોઈએ, જો ઋણ x/3 = 4/y હોય તો x + y બરાબર જવાબ શું થશે? 13 થશે. નેક્સ્ટ જોઈએ થર્ડ, -5/x - 4/y = 10 અને ઋણ 3/x - 5y બરાબર આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો અવ્યાખ્યાયિત છે. નેક્સ્ટ જોઈએ, અહીં બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 3 અને ધન તફાવત 1. જો સંખ્યા 20 થી નાની હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ છે 12. નેક્સ્ટ જોઈએ, ભાવેશના દીકરા જૈનેશની વર્તમાન ઉંમર કરતા ચોથા ભાગની છે. જો ભાવેશની વર્તમાન ઉંમર x વર્ષ હોય તો 10 વર્ષ પછી જૈનેશની ઉંમર ખાલી જગ્યા વર્ષ હશે. તો જવાબ છે -x + 10 - x + 40/4. જેના પ્રથમ બે પદો ઋણ 3 અને 4 છે તે સમાંતર શ્રેણીનું 21મું પદ ખાલી જગ્યા છે. તો જવાબ છે 137. પ્રથમ 20 અયુગ્મ સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા છે. તો જવાબ છે 408. a 13 b 3 સમાંતર શ્રેણીમાં છે. તો a બરાબર ખાલી જગ્યા અને b બરાબર ખાલી જગ્યા. તો જવાબ છે 18 અને 8. જો a10 = a7 + 12 તો d બરાબર ખાલી જગ્યા. તો જવાબ છે 4. ફિફ્થ જોઈએ, a બરાબર અહીં 1, l બરાબર 1000 છે અને n બરાબર 1000 હોય તો s બરાબર શું થશે? તો જવાબ છે 5,50,000. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો સાચા બને તેમ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સમીકરણ યુગ્મ 4x + 3y = 14 અને
ના આલેખ સમાંતર રેખાઓ છે. તો અહીં ઓપ્શન આપવામાં આવ્યા છે. અહીં સમીકરણ યુગ્મ 4x + 3y = 14 ના આલેખ સમાંતર રેખા છે. તો જવાબ શું થશે અહીં ડી -12x = 9y. જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x - ky = 2 અને 3x + 2y - 5 = 0 ને અનન્ય ઉકેલ હોય તો k = શું થશે અહીં -2/3. નેક્સ્ટ જોઈએ, બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 3, બંને અંકોનો સરવાળો એ એકમના અંકથી 4 ગણો છે તો તે સંખ્યા ખાલી જગ્યા છે. જવાબ છે 31. 4 51x + 49y = 150 અને 49x + 51y = 50 હોય તો x - y બરાબર ખાલી જગ્યા. તો શું આન્સર આવશે અહીં 50 ઓપ્શન છે. સી 25 છે, 100 છે, 75 છે. તો જવાબ છે 50. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 59 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ષ હતો. તો જવાબ છે 55. એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n + 1 છે તો તેના n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. તો જવાબ સી n ગુણ્યા n + 1 અહીં કૌંસમાં છે. નેક્સ્ટ જોઈએ, સમાંતર શ્રેણી માટે a18 - a8 બરાબર ખાલી જગ્યા. તો જવાબ છે 10d. 1 2 3 5 8 13 21 34 શ્રેણીનું નામ ખાલી જગ્યા છે. તો જવાબ છે ફિબોનાકી શ્રેણી. નેક્સ્ટ જોઈએ, હેનિલ પ્રથમ દિવસે ₹1, બીજા દિવસે ₹2, ત્રીજા દિવસે ₹3 એમ દરરોજ બચત કરે છે તો 6મા દિવસે તેણે કુલ કેટલી બચત કરી હશે? તો જવાબ છે 5050. નેક્સ્ટ જોઈએ 10 2x + 1 13 5x - 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. તો જવાબ છે સી 4. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નના એક શબ્દોમાં આંકડામાં વાક્યમાં ઉત્તર લખો. તો જોઈએ ફર્સ્ટ, સમાંતર શ્રેણી -5 -1 3 7 માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો અહીં જવાબ જોઈએ આપણે. તો અહીં પ્રથમ પદ એટલે કે a બરાબર -5 થશે અને d બરાબર a2 - a1. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રથમ પદ તો તમને ખબર જ છે, પણ જ્યારે ડિફરન્સ તફાવત શોધવાનું હશે તો તેનું સૂત્ર a2 - a1 છે. તો અહીં a2 શું છે? -1 છે, માઇનસ અહીં a શું છે? -5. તો -1 --+5 એટલે કે d બરાબર 4. નેક્સ્ટ જોઈએ, a બરાબર 3, n બરાબર 8, sn બરાબર 192 આપેલ હોય તો d શોધો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમપી સૂત્ર છે sn નું. સરવાળા શોધવા માટેનું sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1 ગુણ્યા d. તો અહીં sn શું છે? 192. n શું છે? તો n 8 આપ્યો છે, છેદમાં 2. તો 2 ગુણ્યા અહીં a શું છે? 3 છે પ્રથમ પદ અને n શું છે? 8 છે, -1 અને d આપણે શોધવાનું છે. તો શું થશે? 192 બરાબર અહીં અંશ અને છેદ ડિલીટ થશે, 4 બચશે. તો 4 3 દુ 6 અને 8 - 1 7 અને d. આ 192 છેદમાં 4 બરાબર શું થશે? અહીં જે 6 + 4 છેદમાં જશે, 6 + 7d 48 માઇનસ અહીં જે 192 છેદમાં 4 48 બચશે. 6 જે છે એ જમણી બાજુ છે તો જમણી બાજુ, ડાબી બાજુ હતા -6 બરાબર 7d. 48 - 6 42 બરાબર 7d. 7 અહીં ગુણાકાર થયા છે, છેદમાં જશે તો 42 છેદમાં 7 બરાબર d. 7 ગુણ્યા 7 કરીશું 42 ના જે અવયવ છે તો 7 7 ડિલીટ થશે એટલે કે d બરાબર શું મળશે? આપણને 6 મળશે. નેક્સ્ટ જોઈએ, પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધો. તો જવાબ છે 5n બરાબર n². જો a બરાબર 5 - 11n હોય તો તેના સામાન્ય તફાવત શોધો. જવાબ શું થશે? 11. સમાંતર શ્રેણીની વ્યાખ્યા લખો. જે શ્રેણીનો સામાન્ય તફાવત અચળ રહે તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું છે? તો જવાબ છે ax + by + c બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં પણ તમે શીખી ગયા, ધોરણ 10માં પણ ખાસ યાદ રાખવું કે અહીં જે ax + by + c બરાબર 0 અને a² + b² = 0 એ ફક્ત તમે અહીં જે વ્યાપક સ્વરૂપ છે દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c બરાબર 0 આ પણ લખી શકો.
દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે વિદ્યાર્થી મિત્રો જેમની જે ઘાત જે છે 1 હશે તે દ્વિચલ સુરેખ સમીકરણ ગણાશે. અહીં ઘાત 1 છે. નેક્સ્ટ જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ x - y બરાબર 5 x + y બરાબર 7 તો x ની કિંમત કેટલી? તો જવાબ થશે x બરાબર 5. વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. હવે ટૂંક સમયમાં જ વિદ્યાર્થી તમારી જે પ્રથમ પરીક્ષા આવે છે તો પ્રથમ પરીક્ષા માટે પણ આ 2 ચેપ્ટરો માંથી પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને 2 થી 3 વખત સાંભળો અને જે દાખલાઓ જે છે એ દાખલાઓ જે સમજાવવામાં આવ્યા છે એ પણ તમારી નોટબુકમાં જાતે પણ તૈયારી કરવી. એસએસસી બોર્ડની પરીક્ષા તમારી પ્રથમ પરીક્ષામાં પણ આ જે 2 ચેપ્ટરો મોસ્ટ ટાઈમથી રહેશે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ હવે નેક્સ્ટ એક્સ ઓટો રિક્ષાના કુલ પૈંડા વાય મોટર કારના કુલ પૈંડા કરતા 80 વધારે છે, યોગ્ય સમીકરણ વડે દર્શાવો. તો અહીં એક્સ ઓટો રિક્ષાના કુલ પૈંડા 3 છે, મોટર કારના કુલ પૈંડા 4y બરાબર 18. આ રીતે જે દ્વિચલ સુરેખ સમીકરણમાં દર્શાવાશે. નેક્સ્ટ જોઈએ વિભાગ બી. નીચે આપેલ પ્રશ્નના ગણતરી કરી જવાબ લખો, દરેકના 2 ગુણ. દ્વિચલ સુરેખ સમીકરણ x + y બરાબર 14 અને x - y બરાબર 4 નો ઉકેલ આદેશની રીતે શોધો. વિદ્યાર્થી મિત્રો તમને અહીં દ્વિચલ સુરેખ સમીકરણ જે પરીક્ષામાં પણ આપવામાં આવ્યું હશે અને તમને કહેશે કે સમીકરણનો ઉકેલ શોધો તો તમે આદેશની રીત પણ કરી શકો, લોપની રીત પણ કરી શકો. તો અહીં આપણે જે દાખલો ગણીશું આદેશની રીતથી ગણીશું. x + y બરાબર 14 પ્રથમ સમીકરણ, x - y બરાબર 4 બીજું સમીકરણ. હવે જે x + y બરાબર 14 અહીં x ને આપણે કર્તા તરીકે લેશું તો x બરાબર જે પ્રથમ જે સમીકરણ છે x, અહીં જે આપણું બીજું સમીકરણને આપણે ચેન્જીસ કરીશું તો x ને કર્તા તરીકે લેશું. અહીં -y જે છે એ +y થશે માટે x બરાબર 4 + y ત્રીજું સમીકરણ. હવે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીં સમીકરણ 1 આપણું શું છે x + y બરાબર 14, x હશે તે 4 + y મૂકીશું, +y બરાબર 14, 4 y + y 2y બરાબર 14. હવે જે 4 જે છે એમને બરાબરની જમણી બાજુ લઈ જશું, 14 - 4 2y બરાબર 10. હવે જે 2 y સાથે ગુણાકાર થયા છે છેદમાં જશે, y બરાબર 10/2 માટે y બરાબર 5. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો x બરાબર 4 + y બરાબર 4, y ની કિંમત શું મળી છે આપણને 5 મળી છે તો 4 + y માટે x બરાબર 9. નેક્સ્ટ જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ x + y બરાબર 5 અને 2x - 3y બરાબર 4 નો ઉકેલ લોપની રીતે શોધો. તો અહીં x પ્લસ જે આપણું પ્રથમ સમીકરણ રહેશે x + y બરાબર 5, 2x - 3y બરાબર 4, સમીકરણ 1 ને 3 વડે ગુણતા તો સૌપ્રથમ તો આપણે લોપ કરવાનું હોવાથી શું કરીશું, જે અહીં સમીકરણ અહીં પણ આપણને જે x + y બરાબર 5 છે તો આપણે y નું જે y જે છે એ પદને આપણે હટાવીશું. તો સમીકરણ 1 ને 3 વડે ગુણાકાર કરીશું તો સમીકરણ 1 ને આપણે સંપૂર્ણ રીતે પૂરેપૂરા સમીકરણને 3 વડે ગુણાકાર કરીશું તો 3x + 3y બરાબર 15. હવે 2x - 3y બરાબર 4 એ આપણું બીજું સમીકરણ છે. હવે જે 3x અને 2x 5x થશે, +3y - 3y 0, 15 + 4 19 થશે તો x બરાબર 19/5 આપણને x ની કિંમત મળી છે. હવે x ની કિંમત જે છે સમીકરણ 1 માં મૂકતા તો x + y બરાબર 5, 19 x ની કિંમત આપણે 19/5 + y બરાબર 5, y બરાબર અહીં 19/5 છે જમણી બાજુ જતા માઇનસ થઈ જાય 19/5. હવે લસાઅ લઈશું, 5 લસાઅ રહેશે, 5 × 5 = 25 ચોકડી ગુણાકાર -19/5 માટે શું થશે અહીં y 25 - 19 6/y ની કિંમત આપણને 6/5 મળી. નેક્સ્ટ જોઈએ જે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 10 અને સામાન્ય તફાવત 10 હોય તો તેવી સમાંતર શ્રેણીનું પ્રથમ 4 પદ શોધો. તો અહીં જે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અહીં 10 છે, જે તફાવત એટલે કે ડી ડિફરન્સ છે બરાબર 10 છે તો 4 સમાંતર શ્રેણી 4 પદો શોધવાના છે. તો પ્રથમ પદ a બરાબર 10, બીજું પદ a + d, અહીં a એટલે કે 10 છે, ડિફરન્સ 10 છે તો 20 થશે બીજું પદ. ત્રીજું પદ બરાબર સૂત્ર છે આપણું a + 2d તો 10 + 2 d ની કિંમત 10 છે, 10 + 10 × 2 20 માટે શું થશે આપણું ત્રીજું પદ 30. ચોથું પદ a + 3d સૂત્ર છે 10 + d ની કિંમત 10, 10 × 30 આમ 30 + 10 એટલે કે 40. ચોથું પદ આપણને 40 મળશે. નેક્સ્ટ જોઈએ
સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? વિદ્યાર્થી મિત્રો, આવા જ સમ તમારી બોર્ડની પરીક્ષામાં, આવનારી પ્રથમ પરીક્ષામાં અને પ્રિલિમિનરી પરીક્ષામાં પણ પૂછાશે. મોસ્ટ આઈએમપી આ બોર્ડ માટે પણ રહેશે. સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? તો અહીં પ્રથમ પદ જે છે એ બરાબર 24, ડિફરન્સ જે છે 21 માઇનસ 24 કરીશું તો -3, SN બરાબર 78, N બરાબર આપણે શોધવાનું છે. તો SN નું સૂત્ર છે SN બરાબર N/2 2a પ્લસ N-1 D. SN ની કિંમત 78, N/2 2 ગુણ્યા A ની કિંમત 24 પ્લસ N શોધવાનું છે N-1 -3, 78 N/2 24 દુ 48 થશે. અહીં -3 ગુણ્યા N -3N અને -1 ગુણ્યા -3 કરીશું તો +3 આમ 78 N/2 48 પ્લસ 3 કરીશું 51 -3N. હવે જે છેદમાં છે તે અંશમાં જશે 78 ગુણ્યા 2 બરાબર N કૌંસમાં 51 પ્લસ 51 -3N 78 ગુણ્યા 2 કરીશું 156 બરાબર 51. અહીં જે કૌંસમાં આપ્યું છે એમને વિદ્યાર્થી મિત્રો કૌંસ છૂટો કરીશું તો N ગુણ્યા 51 51 N અને -3N ગુણ્યા N કરીશું તો -3N નો સ્ક્વેર. હવે 3N નો સ્ક્વેર અહીં જમણી બાજુ છે તો ડાબી બાજુ સૌપ્રથમ લાવીશું તો -3N નો સ્ક્વેર -51N પ્લસ 156. આપણે આ પ્રમાણેના દાખલાઓ બહુપદીમાં ના જે ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો જોઈ પણ ગયા છે. તો જોઈએ અહીં હવે 3 કોમન નીકળશે N નો સ્ક્વેર -17N પ્લસ 52 બરાબર 0. N નો સ્ક્વેર માઇનસ જે 17N પ્લસ 52. હવે જે 17 જે છે -17 જે છે એમના એ રીતે અવયવ પાડીશું 52 ના કે આપણો જે ગુણાકાર 52 થવું જોઈએ અને આપણે જે સરવાળા કે બાદબાકી કરીશું તો -17 તો 13 ચોક 52 થશે. અહીં -17 છે -13 અને -4 તો N નો સ્ક્વેર જે 17 ની જગ્યાએ આપણે -13N -4N લખીશું પ્લસ 52 બરાબર 0. હવે કોમન કરીશું જોડી બનાવીશું વિદ્યાર્થી મિત્રો તો અહીં N નો સ્ક્વેર -13N જે છે કોમન N નીકળશે તો અહીં N -13 -4 કોમન નીકળશે N -13 બરાબર 0. હવે N -13 અને N -4 બરાબર 0, N -13 બરાબર 0 અને N -4 બરાબર 0 તો આપણને શું મળશે અહીં N બરાબર 13 અથવા N બરાબર 4. નેક્સ્ટ જોઈએ ફિફ્થ સમ 34 પ્લસ 32 પ્લસ 30 પ્લસ ખાલી જગ્યા અહીં જે +10 સરવાળો શોધો. તો અહીં સરવાળો શોધવાનો છે. આ રીતે તમને સમાંતર શ્રેણી આપવામાં આવી છે. તો જોઈએ D બરાબર 32 -34 -2 આપણને D મળ્યા છે. A બરાબર 34 છે, D બરાબર -2. અહીં જે L અને AN જે છે એમની કિંમત 10 છે, N શોધવાનું છે. તો સૂત્ર આપણું શું છે અહીં AN બરાબર A પ્લસ N-1 D. તો જોઈએ A ની કિંમત આપણને 10 છે, AN ની કિંમત 34 છે પ્લસ N-1 D ની કિંમત -2 10 34 -2N અહીં -2N અને N નો ગુણાકાર શું થાય -2N -2 -1 +2 થશે. હવે જે 10 -34 -2 બરાબર -2N -26 બરાબર -2N N બરાબર 26/2 N બરાબર 13 મળશે. હવે જે અંતિમ પદનું સૂત્ર છે આપણું SN બરાબર N/2 A પ્લસ L 13/2 N આપણને જે 13 મળ્યા છે તે લખી દીધા અને A બરાબર 34 છે, L પણ આપવામાં છે 10 13 ગુણ્યા 44/2 તો અહીં 22 × 44 13 ગુણ્યા 22 બરાબર SN બરાબર આપણને 286 કિંમત મળી. નેક્સ્ટ દાખલો જોઈએ A બરાબર 7 A13 બરાબર 35 આપેલું તો D અને જે S13 ની કિંમત શોધો. તો જોઈએ A બરાબર 7 છે, D બરાબર શોધવાનું છે. અહીં L 35 અને N 13 છે. સૂત્ર છે આપણું AN બરાબર A પ્લસ N-1 D. AN ની જે કિંમત જે છે અહીં 35 A ની કિંમત 7 છે પ્લસ 13 - 1 D 35 બરાબર 7 પ્લસ 12D 35 - 7 બરાબર 12D 28 35 માંથી 7 બાદ કરીશું 28 બરાબર 12D. હવે 12 છેદમાં જશે તો D બરાબર શું મળશે આપણને 7/3. અહીં SN બરાબર N/2 A પ્લસ L મોસ્ટ આઈએમપી સૂત્ર અંતિમ પદ આપણને આપવામાં આવ્યું છે. N ની કિંમત 13 છે, 13/2 7 A ની કિંમત 7 છે, L ની કિંમત 35 છે.
13/2 ગુણ્યા 42, આમ 13 ગુણ્યા 21 બરાબર SN બરાબર આપણી જે કિંમત મળશે 273. નેક્સ્ટ જોઈએ 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. તો 8ના ટોટલ જે 15 ગુણિતો 8 એટલે કે 8ને આપણે શું કરીશું, જે ઘડિયો જે છે આપણો 8 × 8, 8 × 16, 8 × 24, આમ 15 પદ સુધી. તો જોઈએ ડી બરાબર શું થશે અહીં A2 - A1, 16 - 8 એટલે કે 8. SN નું જે સૂત્ર છે મોસ્ટ આઈએમપી, SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1 ગુણ્યા ડી. n ની કિંમત 15/2, a ની કિંમત છે 8, 2 × 8 + 15 - 1 8, 15/2 16 + 14 ગુણ્યા 8, 15/2 અહીં 14 ગુણ્યા 8 કરીશું 112 મળશે. હવે બંને સંખ્યાનો સરવાળો 15/2 ગુણ્યા 112 + 16 128. અહીં જે અવયવ પડશે 64 દુ શું થશે 128, અંશ અને છેદ ડિલીટ થશે. તો 15 ગુણ્યા 64 એટલે કે આપણો જવાબ મળશે 960. સમાંતર શ્રેણી 27, 24, 21 ના પ્રથમ કેટલા પદોનો સરવાળો શૂન્ય થાય? તો એ બરાબર 27, ડી બરાબર 24 - 27 બરાબર -3, SN બરાબર 0. SN બરાબર સૂત્ર છે આપણું n/2 2a + n-1 ડી. માટે અહીં જે SN 0 આપવાનું છે n/2, a ની કિંમત 27 છે, n-1 ડી ની કિંમત -3 છે. 0 બરાબર n/2 27 × 54 થશે. અહીં જે કૌંસનો ગુણાકાર કરીશું તો -3 ગુણ્યા n -3n -1 -3 +3. અહીં 0 બરાબર શું થશે 2 અંશમાં ચાલ્યા જશે એટલે 2 ગુણ્યા 0 એટલે 0 થશે. તો 54 - 3n બરાબર 3. તો 54 + 3 57 થશે. અહીં જમણી બાજુ ડાબી બાજુ લાવતા -57 બરાબર -3n, 57/3 બરાબર n, આમ n બરાબર 19 તરી શું થશે 57 થશે. તો n બરાબર 19 જવાબ છે. નેક્સ્ટ જોઈએ સમાંતર શ્રેણી 83, 77, 71 નું કેટલામું પદ તે શ્રેણી પ્રથમ ઋણ પદ હોય? વિદ્યાર્થી મિત્રો આ સમ તમને ક્યાંથી મળશે એ તમને વિડીયોના અંતે જણાવવામાં આવશે. જોઈએ આગળ 10મો દાખલો. a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50 હોય તો n અને SN શોધો. તો a ની કિંમત 5 છે, d ની કિંમત 3 છે, l અને an બરાબર 50, n બરાબર અહીં શોધવાનું છે, SN પણ શોધવાનું છે. તો સૌપ્રથમ અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું l અને an એ બંને એક જ છે. an બરાબર a + n-1 ડી સૂત્ર. an ની કિંમત 50, a ની કિંમત આપણને 5 આપવામાં આવી છે અહીં, પ્લસ n-1 d ની કિંમત 3 છે, n શોધવાનું છે. તો 50 બરાબર 5 + 3n - 3, 50 - 5 + 3 બરાબર 3n. તો 50 માઇનસ અહીં 50 + 3 શું થશે 53 થશે. તેમાંથી -5 બાદ કરીશું 48 બરાબર 3n. 3n મલ્ટીપ્લાય થયા છે તો છેદમાં જશે બરાબરની ડાબી બાજુ જતા. તો 48/3 બરાબર n, n બરાબર 16. હવે SN બરાબર n/2 a + l, n ની કિંમત 16 મળી આપણને, છેદમાં 2, a ની કિંમત છે 5, l ની કિંમત 50. તો 50 + 5 55 થશે, 8 × 55 આમ 440 એ આપણો SN થશે. નેક્સ્ટ જોઈએ સમાંતર શ્રેણી 1000, 900, 800 માટે n મું પદ શોધો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. a બરાબર આપણને 1000 આપવાનું છે, d બરાબર 900 - 1000 -100 થશે. an નું સૂત્ર છે an બરાબર a + n-1 d. an બરાબર 1000, a ની કિંમત છે, પ્લસ n ની કિંમત આપણને -100 મળી છે, n + 100. તો અહીં શું થશે ગુણાકાર કરીશું તો શું થશે અહીં 100 - 100 ગુણ્યા n -100n -100 -1 +100. હવે 1100 1000 + 100 એટલે કે 1100 થશે -100n. હવે જે 100n જે છે એ બરાબરની આપણે ડાબી બાજુ જતા શું થશે +100n થશે બરાબર 1100, n બરાબર 1100 છેદમાં 100. તો n બરાબર આપણને 11 મળશે. નેક્સ્ટ જોઈએ સુરેખ સમીકરણ યુગ્મ 7x - 15y બરાબર 2 અને x + 2y બરાબર 3c નો ઉકેલ શોધો. તો અહીં સંપૂર્ણ દાખલાઓ જે વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યા છે મોસ્ટ આઈએમપી છે. એ તમારી આવનારી એકમ કસોટીમાં પણ પૂછાઈ શકે, પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે અને જે પ્રિલિમિનરીથી માંડીને બોર્ડની પરીક્ષા માટે પણ આ દાખલાઓ મોસ્ટ આઈએમપી રહેશે. નેક્સ્ટ જોઈશું વિભાગ સી સમાંતર શ્રેણી 3, 8, 13 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. તો અહીં
છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. અહીં સમાંતર શ્રેણી પણ આપવામાં આવી છે. તો સૌપ્રથમ આપણે ડી શોધીશું. a2 માઇનસ a1, a2 ની કિંમત 8 છે, a1 ની કિંમત 3 છે. 8 માઇનસ 3 એટલે કે શું થશે? 5. ડી આપણને મળી ગયા. નેક્સ્ટ આપણું સૂત્ર રહેશે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. an ની કિંમત 253, એ 3 છે, n શોધવાનું છે. ડી ની કિંમત 5 છે, તો 253 3 પ્લસ 5n માઇનસ 5. 253 માઇનસ 3 પ્લસ 5 બરાબર 5n. આમ 255 બરાબર 5n. 255 છેદમાં 5 બરાબર n. તો n ની કિંમત આપણને 51 મળશે. આમ 253 એ 51મું પદ છે. હવે છેલ્લેથી 20મું પદ 32મું પદ થાય, તો એ 32 બરાબર a પ્લસ 31 ડી બરાબર 3 પ્લસ 31 ગુણ્યા 5. 3 પ્લસ 155, 31 ગુણ્યા 5 કરીશું 155 થશે. આમ એ 32 બરાબર 158. આમ છેલ્લેથી 20મું પદ 158 હોય. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો અહીં સમાંતર શ્રેણી પ્રથમ 7 પદોનો સરવાળો એટલે કે S7 બરાબર 49 અને 17 પદો એટલે કે S17 બરાબર 289. SN નું આપણું સૂત્ર છે SN બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. S7 બરાબર 7 ના છેદમાં 2 2a પ્લસ 7 માઇનસ 1 ડી. S7 ની કિંમત આપણને 49 છે આપણી પાસે બરાબર 7 ના છેદમાં 2 2a પ્લસ 6d. 49 ગુણ્યા 2, અહીં 7 જે છે છેદમાં જશે, આ 2 જે છે એ બરાબરની ડાબી બાજુ જતા અંશમાં જશે. 49 7 ગુણ્યા 7 કરીશું 49 થશે. 7 દુ 14, અહીં જે વધેલી કિંમત રહેશે એમનો ગુણાકાર 14 બરાબર 2a પ્લસ 6d પ્રથમ સમીકરણ. હવે નેક્સ્ટ SN બરાબર જે આપણું સૂત્ર છે n છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ડી. S17 બરાબર 17 ના છેદમાં 2 2a પ્લસ 17 માઇનસ 1 ડી. હવે S17 ની કિંમત આપણી પાસે 289 બરાબર 17 ના છેદમાં 2 2a પ્લસ 16 ડી. હવે 289 ગુણ્યા 2 17 છેદમાં જશે બરાબર 2a પ્લસ 16 ડી. હવે 34 બરાબર 2a પ્લસ 16 ડી બીજું સમીકરણ. હવે બંને સમીકરણોને આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? અહીં લોપની રીતનો ઉપયોગ કરીશું. તો અહીં 2a જે નિશાનીઓ પ્લસ પ્લસ છે તો બધી જ નિશાનીઓને આપણે ચેન્જ કરી દઈશું. માઇનસ માઇનસ માઇનસ, તો 34 માઇનસ 14 માંથી માઇનસ 34 બાદ કરીશું માઇનસ 20 રહેશે. 16d માઇનસ 6d માંથી માઇનસ 16d બાદ કરીશું તો માઇનસ 10d. અહીં ડાબી અને જમણી બાજુ માઇનસ માઇનસ ડિલીટ થઈ જશે. તો 20 છેદમાં 10 બરાબર ડી. તો ડી બરાબર આપણને 2 મળ્યા. ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણું સમીકરણ 1 છે 14 બરાબર 2a પ્લસ 60. તો 14 બરાબર 2a 2 ની કિંમત જે ડી ની કિંમત 2 મૂકતા તો 6 દુ 12. હવે 14 માઇનસ 12 બરાબર 2a. તો 14 માંથી 12 બાદ કરીશું તો 2 રહેશે 2a. 2 જે છે એ સાથે મલ્ટીપ્લાય થયા છે, ડાબી બાજુ છેદમાં લખાશે તો એ બરાબર 1. હવે SN બરાબર n છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ડી સૂત્ર લખીશું. n છેદમાં 2 2, એની કિંમત 1 મળી છે. n માઇનસ 1 2, n છેદમાં 2 2 પ્લસ 2n માઇનસ 2. તો n છેદમાં 2 ગુણ્યા શું થશે? અહીં 2n થશે. આ 2 અને માઇનસ 2 ડિલીટ થઈ જશે. હવે SN બરાબર n નો સ્ક્વેર. નેક્સ્ટ જોઈએ, બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. આવી કેટલી સંખ્યાઓ છે? અહીં જે દાખલાઓ પણ છે મોસ્ટ આઈએમપી છે બાળકો, એ તમને ક્યાંથી મળશે એ પણ તમને સંપૂર્ણ જે આ PDF જે છે એ ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો ફટાફટ જો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આ સંપૂર્ણ PDF નું સોલ્યુશન જે છે વિદ્યાર્થી મિત્રો આપણા જે યુટ્યુબ ચેનલ પર જો તમે 100 થી વધારે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ હશે તો સંપૂર્ણ તમને ટેલિગ્રામ ચેનલમાં આ જે સોલ્યુશન છે એ ફ્રીમાં મળી જશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો અને વિડીયોને હજી પણ લાઇક નથી કર્યો તો લાઇક કરી દો. SSC બોર્ડની પરીક્ષાની તૈયારી પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો પણ આપવામાં આવશે, તે પણ વિદ્યાર્થી મિત્રો આન્સર સહિત. તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.